નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ગિરીશભાઈ સાથે વાત કરવાના છીએ. ગિરીશભાઈ જોશી આપણા પરિવારના સભ્ય છે અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે. વીતેલી રાત એ કઈ નવી વાત લઈને આવે છે અને આમ પણ અમેરિકા લુચ્ચું શિયાળ છે, એટલે એ જ્યારે સમાધાનની વાત કરે, મંત્રણાની વાત કરે, ત્યારે એના ઈરાદાઓ કઈ નેક નથી હોતા. એ વાત છે ને આજે ગિરીશભાઈ માંડીને કરવાના છે. અને અમેરિકાની સાથે બીજા દેશો પણ ઈરાનની વિરુદ્ધમાં આ જંગમાં ઝંપલાવવાના છે. નેતન્યાહુએ તો ટ્રમ્પની વાત માની નહોતી કે એમની ગોઠવણ હતી એ પ્રકારની કે તમારે આમ કહેવું અને હું આમ કહીશ, હું હુમલાઓ ચાલુ રાખીશ. અને ઈરાન આમાં શાણું સાબિત થયું, કારણ કે ઈરાનને આ ગેમ સમજાતી હતી કે અમેરિકા શું ગેમ કરી શકે. પરંતુ હવે આ યુદ્ધ છે ને એ વિશાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બીજા યુરોપિયન યુનિયનના દેશો પણ એમાં સામેલ થઈ રહ્યા છે અને સમયાંતરે વિશ્વ ફલક ઉપર પણ આની અસરો આપણને જોવા મળે એની શક્યતા નકારી શકાય નહીં. એટલે યુદ્ધ હજુ લાંબુ ચાલશે એવું તો જરૂર લાગે છે, જે થોડા સમયની અંદર પૂરું થઈ જવાની શક્યતા હતી, મંત્રણાઓની શક્યતા હતી. પરંતુ યહૂદી જમાઈ રાજ ધરાવનાર ટ્રમ્પ કદાચ ઇઝરાયલના ઈશારે નાચે છે કે પછી અમેરિકાને ફરીને ગ્રેટ બનાવવા માટે એ કંઈ પણ કરવા માટે તૈયાર છે, કારણ કે એમને પ્યાદાઓ તો મળી રહ્યા છે. આજે ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આપ જરા માંડીને વાત કરો કે શું ઘટનાક્રમ વીતેલી રાતમાં બદલાઈ ચુક્યો છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. કદાચ કાલે સાંજ સુધી મારી એવી માન્યતા હતી કે આટલા મોટા નુકસાનમાં કોઈ પડશે નહીં, કારણ કે બહુ મોટું ઇકોનોમિકલ નુકસાન બધા દેશોને થશે. પણ છેલ્લા 12 કલાકની અંદર રાતમાં ઘણા બધા સમીકરણો બદલાણા. એને શોધતા તમે જો, મેં તમને ફોટો મોકલ્યો કે આજ સુધી રોયલ એરફોર્સ યુકે નો જોડાણો નતો, એનો પ્લેન કાલે તેલેવાવ થી લઈ અને ખર્ગ આઇલેન્ડ સુધીના ચક્કર મારી રહ્યું છે. ઈ પ્લેન તમારો છે પેગાસસ, બોઈંગ 46A. હવે ઈ પ્લેન જે છે એ જાસૂસી પ્લેન છે, મેપિંગ પણ કરી શકે છે અને બધી ઇન્ફોર્મેશન આપે, એને રડાર જેમ કરવાની એનામાં ક્ષમતા છે. એટલે આ ઓચિંતો પ્લેન ઇંગ્લેન્ડનો આમાં જોડાયા પછી એવું લાગ્યું કે આને શું અત્યારે અહીંયા આવવાની જરૂર પડી. એનું કારણ છે કે ગલ્ફની અંદર બધા રડારો તો લગભગ ઈરાને ખતમ કરી દીધા છે. હવે આ લોકો માટે ગાઈડન્સ માટે કાં સેટેલાઇટના ભરોસો કરે, કાં ડ્રોન નો કરે. MCQ-9 જે ડ્રોન એમણે મોકલ્યો એને કોકે ઉપરથી મારીને ફગાવી દીધો, એટલે એ રિસ્ક છે. એટલે હવે બીજા દેશો આની અંદર મદદ કરવા માટે જોડાણા છે. આ એક સમીકરણમાં બહુ મોટો ફેર આવી રહ્યો છે. પછી તપાસ કરી તો આ લોકોનો એક યુરોપિયન યુનિયન સાથેના કન્ટ્રીઝ છે, જેની અંદર તમારે ફ્રાન્સ, ઇટલી, જર્મની, ગ્રીસ, બેલ્જિયમ, સ્વીડન અને એસ્ટોનિયા જોડાયેલા છે. ઈ ઓપરેશનને કહે છે એસ્પિડેસ, ASPIDES. ઈ એસ્પિડેસ રેડ સીમાં એ લોકોએ 2 વર્ષ પહેલા એક આ સમૂહ ઉભો કર્યો હતો, આ બધા કન્ટ્રીઓએ, કે હુતીઓનો જે ત્રાસ છે રેડ સીમાં, એની સામે આપણે આપણી શિપોને કેમ પ્રોટેક્ટ કરવા. અને એમાં એવો એગ્રીમેન્ટ હતો કે અમે પેલો હુમલો નહીં કરીએ, પણ જો અમારા ઉપર હુમલો થયો તો અમે કરશું. એનો મતલબ એ છે કે એના વોરલાઇક ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના ઉપર. હવે એ લોકોની સ્પીડ બોટો છે, ત્યાં નાની વોરશિપ્સ છે. હવે ઈ લોકો ઓચિંતા 28 ફેબ્રુઆરીના હુમલા પછી એ લોકોએ ઈ એગ્રીમેન્ટ 2027 ફેબ્રુઆરી સુધી એક્સટેન્ડ કર્યો. અને એક્સટેન્ડ કર્યા પછી હવે જે મુવમેન્ટ રેડ સીમાં થઈ રહી છે કે સુએઝ કેનાલ થઈ અને આ બધા ગોઠવાઈ રહ્યા છે. અમેરિકામાં જે તકલીફ હતી કે તમારા જીરાલ્ડ ફોર્ડ ઉપર 1 વર્ષથી માણસો છે એ કંટાળી ગયા છે, એટલે રિપેરના બાને મોકલી અને આ 3 શિપો પાછી આવી રહી છે. એટલે USS એરક્રાફ્ટ કેરિયર જે અબ્રાહમ લિંકન આવે છે, જીરાલ્ડ ફોર્ડ જે છે એ ન્યુક્લિયર બેઝડ કેરિયર છે. અને ત્રિપોલીની આપણે વાત સાંભળતા હતા કે ભાઈ ત્રિપોલી નીકળ્યું છે અને આવે છે. એ ત્રિપોલીની અંદર લગભગ 5,000 થી 7,000 મરીન કમાન્ડોઝ છે. એટલે આણે જે અત્યારે પ્રોગ્રામ કર્યો એવું માનવામાં આવે છે કે આ લોકો મરીન કમાન્ડોઝ કદાચ ઇજિપ્તમાં ઉતારે, કાં ટેલ અવીવથી એ લોકોને એરલિફ્ટ કરી અને ત્યાં ખર્ગ આઇલેન્ડ ઉપર ઉતારે.
અને ખર્ગ આઇલેન્ડનો જો કબજો લઈ લે તો જ ઈરાન એવી પરિસ્થિતિમાં આવે કે એના ભેગો નિગોશિએટ કરે. એટલે હવે આ ઉકળતા ચરુ જેવું છે, ક્યારે એમાં શું થશે એ ખબર નથી, કારણ કે ઈરાને પણ ઘણા વર્ષોથી એની તૈયારી તો કરી જ રાખી છે અને એને જેવી જાહેરાત કરી કે હું 5 દિવસનો વિરામ અનાઉન્સ કરું છું કે ત્યાં સુધી નિગોશિએશન થાય, અમારી વાતો ચાલે છે, ઈરાને તરત જ નેગેટિવેટ કર્યું કે ભાઈ અમારી કોઈ વાત ચાલતી નથી. પછી એને કીધું ઓમાન સાથે ચાલે છે, ઓમાને કોઈ જવાબ આપ્યો નથી. એનો મતલબ એ છે કે ઓમાનને ખાલી આ લોકો પિક્ચરાઇઝ કરે છે નહીં. સાઉદી અરેબિયા અને યુએની વચમાં ઝઘડો નાખવા, કાલે ન્યુયોર્ક ટાઈમ્સ જેવા પેપર એમ લખ્યું કે ભાઈ ક્રાઉન પ્રિન્સ સાઉદીના જે છે પ્રિન્સ સલમાન, એ તો ટ્રમ્પને પોતે ઉકસાવે છે કે તમે ઈરાનને ખતમ કરો, અમે તમારા ભેગા છીએ. એટલે તમે જુઓ પોલિટિકલ બીજા ગિમિક્સ બધા ચાલુ છે અને એક એન્વાયરમેન્ટ એવો ઉભો કરવા માંડે છે. અને તમે એમ જુઓ તો આજે બી તમે શિપો જુઓ તો સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ થી શિપો આવી જઈ રહી છે, નીકળી રહી છે, એટલો બધો કમ્બશન નથી. એનો મતલબ જો રિસ્ક ન હોય તો શિપો જાય નહીં, પણ 24 કલાકના ડેવલપમેન્ટ પછી હવે એના પર નજર રાખવી પડશે કે જો આ થયું અને આ જો 7 કન્ટ્રીઓ અમેરિકા ભેગા થઈને ઈરાન ઉપર એટેક કરે તો રશિયા ને ચાઇના શાંત નહીં રહે, કારણ કે રશિયા ચોખ્ખી ધમકી આપી છે કે જો જરૂર પડી તો અમે વચમાં કૂદશું. હવે આ કૂદે એટલે ચાઇના ફ્રી છે કે તાઇવાન ઉપર કબજો લઈ લે. નોર્થ કોરિયા રાહ જોઈને બેઠું છે કે સાઉથ કોરિયાને પૂરું કરી નાખે, અને કેટલા કોણ બળુકા છે એ તો બધા યુદ્ધમાં પોતપોતાને દેખાડી દીધું. એટલે સમીકરણો જે છેલ્લા 12 કલાકમાં બદલાણા છે એવો ડર છે કે ઓમ મોદી સાહેબ હંમેશા ખોટા પડે, પહેલી વાર સાચા ન પડે. એમ કીધું કે ભાઈ કોવિડ જેવી તૈયારી કરો. જો આ થયું તો તમારું સ્ટેટ ઓફ મલાકા બી બંધ થાય, કારણ કે ચાઇના ને રશિયા જોડાશે તો તમારા બે બાજુના સપ્લાયસ બંધ થઈ જશે. એટલે પરિસ્થિતિ શું આવીને ઉભી રહી છે. ટ્રમ્પે ધોખો તો કર્યો છે, પણ ટ્રમ્પનો ધોખાનો જવાબ જે ઈરાન એને એટલા વર્ષોથી ઓળખે છે એને કેટલી તૈયારી કરી છે. એમના સ્પોક્સ પર્સન હમણાં દીપક શર્માના પ્રોગ્રામ પર સાંભળી રહ્યો હતો, એમને અમરીશ મિશ્રા કરીને આવે છે, એક્સપર્ટ છે ત્યાંના. એટલે એણે એમ કીધું કે ભાઈ હું ઈરાન વિઝિટ કરું છું, પણ ત્યાં જે તૈયારી છે હું તમને જાહેરમાં ન કહી શકું, પણ જો આ ખેલ કરવાની કોશિશ કરશે તો અમેરિકા બહુ પસ્તાશે. કારણ કે એ લોકોના જે અંડરગ્રાઉન્ડ સિટીઝ જે છે, અંડરગ્રાઉન્ડ ટનલની સિસ્ટમ છે, આ જ માર તમે જો આ સિસ્ટમથી વિયેટનામમાં બહુ ભયંકર માર ખાધી છે અમેરિકા, કારણ કે ત્યાં એ લોકોએ નીચે ટનલો બનાવી હતી અને જેવા મારીને ટનલમાં ઘૂસી જાય અને બંધ કરી દે એટલે ઝાડમાં તમને મળે નહીં કે ક્યાંથી ગયો. એટલે આ સિસ્ટમ જો ખર્ગ આઇલેન્ડમાં તૈયાર થઈ ગઈ હશે તો કદાચ અમેરિકાની બહુ મોટી હલાકી થશે. પણ 2 ફેઝની અંદર કન્ટ્રીને સપ્લાયઝના પ્રોબ્લેમ થશે, ઇકોનોમિકલ પ્રેશર આવશે અને કઈ જાતનું એનું રિઝલ્ટ નીકળશે, આ એક બહુ મોટી ચિંતાની વાત હવે એવું લાગી રહ્યું છે છેલ્લા 12 કલાકના સમીકરણો જોતા. એમ પણ આપે જ કહ્યું કે મોદી સાહેબ આમ તો સાચા પડે એટલે મોદી સાહેબ આમ ઇઝરાયલ અને અમેરિકા એની વિરુદ્ધમાં તો એ શબ્દ ઉચ્ચારતા નથી, એમની જ ભાષા બોલે છે ને છતાં એમ કે છે કે ભાઈ અમે તો જેને ભારતના જ હિત ઈચ્છીએ છીએ. સ્વાભાવિક છે, કોઈ પણ ભારતીય નાગરિક ભારતના હિત ઈચ્છે, પણ એમણે તો જેને ખુલીને ઇઝરાયલની સાથે જોડાવાનું અને દેશની 140 કરોડની જનતા નો ઇઝરાયલને ટેકો છે. એને ગાઝામાં નેતન્યાહુએ 72,000 થી 80,000 લોકોની કત્લેઆમ ચલાવી, મારી નાખ્યા અને એ છે ને નરસંહાર કર્યો, એની વાતને એ કન્ડેમ નથી કરતા. ઈરાનમાં આયાતોલ્લા ખામનેઈ એમને છે ને મારી નાખ્યા, આમના ધાર્મિક નેતાને, એને કન્ડેમ નથી કરતા. એટલે મોદી સાહેબની ભૂમિકા શું છે એ તો સમજાતી જ નથી. આપણે ખરેખર કઠપૂતળી બની રહ્યા છીએ કે શું, એ પણ એક મોટો પ્રશ્ન છે. ગિરીશભાઈ, તમે જો ડિપ્લોમેસી કેવી રીતે રમાય છે, પાકિસ્તાનની હેસિયત અત્યારે વિશ્વના પટલ ઉપર કઈ નથી, પણ મોકો જોતા જ એને સાઉદી અરેબિયાથી એટમિક સપોર્ટની એને એગ્રીમેન્ટ કરી એટલે ઈ હીરો થયો. પછી અત્યારે પણ ઈ વચમાં બોલ કરે છે કે ભાઈ હું મધ્યસ્થતા કરવા તૈયાર છું. તો આપણે ઈ કયા ડરથી કોઈની વચમાં પડવા નથી માંગતા. તો એવું થશે કે પછી જયારે વિશ્વયુદ્ધ પછી જે સમીકરણો બદલાશે એની અંદર આપણી પોઝિશન ઈ નહીં રહેશે જે આજે છે, એટલે આપણો કોઈ એતબાર નહીં કરે. હવે તમે કાં તો ખુલીને એક સપોર્ટમાં આવી જાઓ, કામ કહી દો કે અમેરિકા અને ઈરાન સપોર્ટ, જેને જે થવું હોય કરે. પણ જે રીતે તાઇવાન અને સાઉથ ઈસ્ટની અંદર ચાઇના અત્યારે કોઈ પણ મોકો મૂકશે નહીં કે જો અહીંયા શાંતિ કરવી હોય તો નાના નાના ડખા ખતમ કરવા છે. હવે રશિયા જો ઈરાનના ફેવરમાં આવે અને અહીંયા તાઇવાન ને કોરિયાને જો ચાઇના મદદ કરવા માંડે તો તમે સમજી લો કે આખી પરિસ્થિતિઓ જ બદલાશે. આની પાછળનું બહુ મોટું કારણ એ છે કે તમે છેલ્લા
5 થી 7 વર્ષની અંદર તમે જુઓ તો બહુ મોટો ફરક શું છે કે અત્યાર સુધી યુરોપિયન યુનિયનના આ બધા દેશો આફ્રિકાની કમાઈ ઉપર જીવી રહ્યા હતા. રેર અર્થ મટીરિયલ ત્યાંથી કાઢે, ગોલ્ડ કાઢે, ઓઇલ કાઢે અને એ લોકોની જ કંપનીઓ ત્યાં કામ કરે. હવે ઓચિંતું જેમ 47માં દેશ આઝાદ થયું અને ઇંગ્લેન્ડ પોતાના જ ખર્ચામાં ડૂબી મર્યું, એ જ પરિસ્થિતિ પાછી અમેરિકાની થઈ રહી છે. તમે 170 દેશોમાં આર્મીના કેમ્પ ચલાવી રહ્યા છો, એ સસ્તું નથી. એનો ખર્ચો તમે ભોગવી રહ્યા છો, એનું રિટર્ન શું મળી રહ્યું છે? અને રિટર્ન જે મળતું હતું જ્યાં સુધી તમારા ઓજારો બહુ જ વર્લ્ડમાં બેસ્ટ છે, તમે કોઈ પણ દેશની જો સુરક્ષા કરવી હોય તો તમારા સક્ષમ છે, એની તો હવા ઈરાને કાઢી નાખી છે. એટલે હવે એ સંશય થાય છે કે ભાઈ તમારી સિક્યુરિટીનો ભરોસો કેટલો કરવો? એટલે આજે એક બાજુ ઇન્કમ આફ્રિકાની બંધ થઈ રહી છે, આફ્રિકામાં ચૂપચાપ ચાઇનાએ સારી એવી પેટ કરી લીધી છે, આપણા માણસો ઓલરેડી ત્યાં છે, બિઝનેસો લગભગ ત્યાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. દુબઈનું ઇકોનોમિકલ સેન્ટરની જે એ લોકોએ આખી બધી જે અત્યારે વીકનેસ દેખાડી છે, એના લીધે ઘણા બધા બીજા રેન્ડોવર્સ બી ગોતશે, કારણ કે વેપારી તો સેફટી ગોતતો હોય છે. એટલે માનવામાં એવું આવે છે કે દુબઈ પણ કોશિશ કરશે કે આ યુદ્ધ ન થાય, કારણ કે એની અત્યારે થોડી ઘણી ઇમ્પ્રેશન બી છે, એ અત્યારે રિવાઇવ થશે. જો આ લાંબુ ચાલ્યું તો કદાચ એ સેફટી પતી જાય. હજી મોકો છે કે હમણાં જેમ એ લોકો અત્યારે થોડું પણ અરેન્જમેન્ટ થયું તો એ લોકો ફ્લાઇટો ચાલુ કરી દે છે. હવે એની અંદર બી અમુક રડાર વાળાથી વાત કરી કે ભાઈ મેં આપણે ફોટા મોકલ્યા હતા કે શીપો જે છે એ કિનારા ઉપર દેખાય છે. એટલે મેં કીધું શીપો ગામની અંદર કેમ આવી ગઈ? તો કે એ લોકો સેટેલાઇટ થી કે પ્લેન થી એટેક ન કરે એટલા માટે જીપીએસ નું અપલિંકિંગ આ લોકોએ અમુક એરિયાઝની અંદર સ્લો કરી નાખ્યું છે. એટલે તમારે સિગ્નલ છે ને એટલા વીક આવે, જેમ આપણે ઉબરમાં કે એમાં જતા હોઈએ, ગૂગલમાં આપણે મેપ વીક આવે તો આપણો રસ્તો ક્યાંક બીજે દેખાતો હોય. એટલે કે આ લોકોએ ડેલિબરેટલી સ્લો કર્યું છે. એટલે શું છે કે લોકેશન પિન પોઈન્ટ કરીને કોઈ ઉપરથી એટેક ના કરે. હવે એની અંદર પ્રોબ્લેમ એ થયો કે પ્લેનમાં પણ આ તકલીફ થઈ. તમે ખાલી ગલ્ફનો એરિયા જુઓ, દુબઈ, અબુધાબીનો, તો અહીંયા એરપોર્ટની પ્લેન લેન્ડિંગની લાઈનો રડારમાં સીધી નથી આવતી. એટલે આ લોકોએ ફ્લાઇટો જે બંધ કરી એમાં જે લોકલ પાયલટ હતા, જે લોકો એરપોર્ટને ઓળખતા ઘણા વર્ષોથી, જે લોકો વિઝ્યુઅલ લેન્ડિંગ કરી શકતા હોય એરપોર્ટને ઓળખીને, એટલે એ બધી સિસ્ટમ્સની અંદર આ બધી ફ્લાઇટો પણ મિસમેચ થઈ રહી છે. હવે આની અંદર સાઉદી અરેબિયા અને દુબઈના ઝઘડાનો ફાયદો ઉપાડવો, જ્યારે કે સાઉદી અરેબિયા ઓલરેડી એ કબૂલ કરી ચુક્યો છે કે હું ઈરાનને એટલે ફેવર કરું કારણ કે એ પેલેસ્ટાઈનના હકમાં વાત કરી રહ્યું છે. એટલે ઘણી બધી અંદર અત્યારે એ બી કોશિશ કરશે કે ભાઈ ગલતફહેમીઓ ઊભી થાય, અંદર ઝઘડી મારે. આને એમ જ છે કે કોકે સાઉદી અરેબિયાનો જો એરફિલ્ડ મળે તો એ લડાઈમાં બડુકો થાય. હવે સાઉદી અરેબિયાનો રોલ રહેશે કે એમને મદદ કરવા માંગે છે કે નહીં, કારણ કે કુવેતમાં જે એમનો મોટો સેન્ટર હતો એ તો 4-5 દિવસ પહેલા ઈરાને ઉડાડી દીધો છે. એટલે જે લોકોને મરીન એમ હતું કે કુવેતમાં ઉતારીને અમે મોકલશું કારણ કે નજીક જ થાય, પણ કુવેતની અંદર ઉતારવું હવે એ રિસ્કી છે, કારણ કે ઈરાન શું તૈયારી કરીને બેઠું છે ખબર નથી, અને ઈરાન ઓમ પાછો એના સાથે જોડાયેલો છે બોર્ડરમાં. એટલે એટલું બધું કન્ફ્યુઝન ઊભું થયું છે. એમાં જો કોઈ પ્રોપર પ્લાનિંગ થી ટ્રમ્પે આ 5 દિવસની હકરજા લીધી છે, એની અંદર શું તૈયારી કરી રહ્યો છે એ ગોતીએ તો એરેન્જમેન્ટ એ છે, કદાચ યુરોપિયન યુનિયન એશ્યોરન્સ દીધું હોય કે ભાઈ અમે લોકો પણ ઓપરેશન એસપીડીસ ની અંદર જોડાઈએ છીએ તો તું 5 દિનની રજા લઈ લે. એટલે આ કાં તો બહુ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, અને કાં એની અંદર કોઈક એવો સમીકરણ આવશે જ્યાં, કારણ કે આ યુદ્ધથી ફક્ત દુબઈ કે અબુધાબીને તકલીફ ના, દુબઈ કે સાઉદી અરેબિયાને નુકસાન નથી, બધા ઓમાન, કતાર, જે લોકોની આખી જીવાદોરી ગેસ ઓઇલ ઉપર ચાલે છે એ તો બરબાદ થઈ જશે. અને ઈરાન પછી તો એમ થશે કે તમારું સ્ટેટ ઓફ હોર્મોન્સ બંધ જ થઈ ગયું. ત્યાં જો તાઇવાનને એનું લફડું થયું તો તમારો ઈ સાઈડનો બી તો મલાકા બી બંધ થઈ જશે. એટલે ખરેખર ટ્રમ્પને એવી ઈચ્છા છે કે હવે મારો ઇકોનોમી ખતમ થાય છે તો આખા વિશ્વનું થાય, કારણ કે જ્યારે પણ વિશ્વ યુદ્ધ થયા છે ત્યારે એનો બેઝિક એ હોય કે ઇકોનોમિક બધા કન્ટ્રીઓની ખલાસ થાય છે. એ જ પરિસ્થિતિ આપણી અત્યારે નિર્માણ થઈ રહી છે. અને જે રીતે ડોલરનું ડોમિનેશન ખતમ થઈ રહ્યું છે એ કોઈ કાળે એને પોસાશે નહીં, કારણ કે એને બહુ નોટો છાપી છે. એની કેપેસિટી 10 થી 12 ટ્રિલિયન ડોલરની જગ્યાએ એને 38 ટ્રિલિયન ડોલરો છાપી નાખ્યા છે. હવે જો પાછા આવે તો શું કરે? એટલે એને 2 ટ્રિલિયન ડોલર તો એનો ખર્ચો અત્યારે છેલ્લા 6 મહિનામાં વધ્યો છે ખાલી આ વોર ની અંદર. એટલે ઇટ ઇઝ નોટ અ ઈઝી વોર. આજે 1 ટ્રિલિયન ખર્ચો કરી નાખો વર્ષની અંદર, અને પૈસા કાઢવા ક્યાંથી? તારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો ટેરિફના ચક્કરમાં બધાને અપસેટ કરી નાખ્યા છે. તારા પોતાની પબ્લિક અત્યારે હેરાન થઈ રહી છે. બેન્કિંગ સ્ટેટસ પણ આની અંદર એક ઇકોનોમિકલ એવું સમજાય છે કે
ગોલ્ડમેન સેક્સે એવું કેમ કીધું કે ભાઈ $200 તો ઓઇલ પહોંચશે જ અને બધી ઓઇલ કંપનીઓને ફાયદો થશે? તો શું આ જે બધા ઇકોનોમિકલ ડાકુ બેઠા છે, જેપી મોર્ગન ને આ બધા અમેરિકન ને જ્યુસ કંપનીઓ, એ લોકો આ વોર માટે કઈ ઇન્કટ કરે? અત્યાર સુધી જેટલી વોર થઈ છે એમાં આ લોકોનો ઇનડાયરેક્ટ પાછળ હસ્તો હોય જ છે. એટલે ઇકોનોમિકલ કરેક્શનમાં આ ગેમ રમી રહ્યા છે કે આખા વિશ્વની ઇકોનોમી કોલેપ્સ કરવા માટે રમી રહ્યા છે, એ અત્યારે 2-3 દિવસમાં હવે ચોખ્ખું થઈ જશે. જી, આપે કહ્યું કે ટ્રમ્પની છે ને વિશ્વની આખી ઇકોનોમીને ખતમ કરી દે એવી ચાલ હોઈ શકે. મને લાગે છે જો તાઇવાન એના સુરક્ષા કવચમાંથી જાય, જો દક્ષિણ કોરિયા એના સુરક્ષા કવચમાંથી જાય, તો અમેરિકાની તો છે ને મને લાગે છે કે એની તો નાલેશી થઈ જાય દુનિયામાં. આમે એની નાલેશી અત્યાર સુધીમાં તો થઈ રહી છે. એ પાછું પોતાની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવા માટેની કોશિશ કરી રહ્યું છે અત્યારે. પણ સાઉદી અરેબિયા એ પવિત્ર મક્કા મદીના એના કસ્ટોડિયન છે, ત્યાંના કિંગ, એટલે કે જે મુસ્લિમો માટે છે ને એ બહુ જ મહત્વના કેન્દ્રો ગણાય, એટલે એ આધાર લેશે ખરા. આમાં પાછું અત્યારે કેવી પરિસ્થિતિ છે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનની મીટિંગ છે 11 ને 12 તારીખે. એમાં ફેબ્રુઆરીમાં એક મીટિંગ થઈ છે જેની અંદર 57 મુસ્લિમ દેશો છે. એની અંદર તો ઈરાન છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, ઈરાક છે, બધા છે. હવે આની જે મીટિંગ મળવાની છે, ઓમ કે છે કે એ કલ્ચરલ છે, પણ એ લોકો એક સિક્યુરિટી માટે પણ એક અર્જન્ટ મીટિંગ બોલાવી. તો હવે આ જે ઓઆઈસી ની મીટિંગ થવાની છે એની અંદર કયા સમીકરણો સેટ થશે? કારણ કે ટર્કીએ પોતાનો રવૈયો નેટો તરફથી હટાવી અને થોડો ઇસ્લામિક સ્ટેટ તરફ કરેલો છે. એટલે ટર્કી અને સાઉદી અરેબિયા એ એરિયાની અંદર એટલા પાવરફુલ છે કે દે કેન ચેન્જ ટર્ન ધ ટેબલ એમ. એટલે હવે એ જોવાનું રહ્યું કે ઈરાનને બળુકો થઈ ગયો છે, એ ડરથી આ લોકો એવું ઈચ્છે છે કે અમેરિકા આવીને એને ટૂંકું કરે, તો આ એક બાજુનું સમીકરણ છે. અને જો એમ ધારતા હોય કે ભાઈ આ ઇસ્લામિક સ્ટેટ માટે તો આ બધા યુરોપિયન દેશ ખતરું છે, તો એનો સમીકરણ પાછા બદલાશે. પણ ઇકોનોમિકલ ફેક્ટર મોટું છે. તમે જો મેજર જ્યુસ કંપનીઓ અત્યારે ઇન્ડિયામાં આવીને બેસી ગઈ છે, એની બધી કંપનીઓ. જેપી મોર્ગન સિટી ને દુબઈની અંદર બોમ્બિંગ થયું એટલે આ લોકો ત્યાંથી બી નીકળ્યા છે. આ લોકો ગિફ્ટ સિટીની અંદર અત્યારે આવીને બેસવાની તૈયારી કરી રહ્યા છે. એટલે એક બાજુ તમે જુઓ તો આ લોકોએ પોતાનો બેઝ તો ચેન્જ કર્યો છે, પણ એ આખો જ્યુઝ લોબી જે અહીંયા આવીને બેસી ગઈ છે, બ્લેક રોક છે, બ્લેકસ્ટોન છે, એલન મસ્ક છે, એનાથી ચાઇના અને રશિયા કેટલા અલર્ટ થાય કે નારાજ થાય એ તો હજી ખુલીને બહાર આવ્યું નથી. હવે એ લોકો જે ઘણા ટાઈમથી પોતાનો હબ ગોતી રહ્યા હતા, એમાં અફઘાનિસ્તાનમાં ન મળ્યું, પાકિસ્તાનમાં ન મળ્યું, બાંગ્લાદેશમાં ન મળ્યું, તો આપણે તો એમને આમંત્રણ આપીને બેસાડ્યા છે. હવે એનું શું રિએક્શન આવે છે? આ વોર પછી ઘણા બધા સમીકરણો એટલે બદલાશે કે પછી ટીટ ફોર ટેટ થશે. પણ હવે એક્સપર્ટોનું એવું માનવું છે કે આ યુદ્ધ અમેરિકા પોતાની ઇજ્જત બચાવવા, કારણ કે એટલી બધી એને નોટું છાપી છે કે અત્યારે જાપાન ખાલી 1.3 ટ્રિલિયનના જો બોન્ડ પાછા લે તો એની પાસે પૈસા દેવા માટે જ નથી, ઉપરથી યુદ્ધનો ખર્ચો કરી રહ્યો છે. અને એટલા માટે જ એણે ભડકાવા માટે કાલે એવો સ્ટેટમેન્ટ કર્યો કે ભાઈ ગલ્ફ કન્ટ્રીને લડાઈ ચાલુ રાખવી હોય તો 5 ટ્રિલિયન આપે મને, અને જો બંધ કરવી હોય તો 2.5 ટ્રિલિયન આપે. એટલે ચિત્ત બી મેરી ને પટ બી મેરી, મને મારો ખર્ચો આપી દો. અને અમેરિકાનો ઇતિહાસ રહ્યો છે કે પોતાના ખર્ચે કોઈ દિવસ લડાઈ લડ્યો નથી. ઈરાક ઉપર બી લડાઈ લડ્યો, એ બધા પૈસા સાઉદી અરેબિયાથી એને વસૂલ કરેલા છે. એટલે હવે ઓળખાઈ તો ટ્રમ્પે ગયો છે. અમેરિકાની પોલિસીઓ પણ સમજમાં આવી ગઈ છે કે કોઈ પણ પ્રધાનમંત્રી એમ કેતો તો હું તો પીસ એવોર્ડ લઈશ, કારણ કે મારે યુદ્ધ નથી કરવું. અને સૌથી ગંદુ યુદ્ધ કરવાની તૈયારી અત્યારે ટ્રમ્પ કરે છે. એટલે હવે એનું એતબાર દુનિયામાં કેટલા લોકો કરશે એ જોવાનું છે. તારી સિક્યુરિટી રિંગ બોગસ છે એ બધાને ખબર પડી ગઈ છે. એટલે હવે બધા દેશોના વિચારો બદલાઈ રહ્યા છે અને પોતપોતાના બેનિફિટમાં કોણ કયા સમીકરણોની અંદર જઈને બેસશે, આ એક બહુ મોટું એક જોવા જેવી વસ્તુ રહેશે. જી, મને લાગે છે ગિરીશભાઈ, આજે આપે જે વાત કરી એ આખી દુનિયાના સંદર્ભમાં કરી. અને જો આ યુદ્ધ એ વિફરે અને એ વિકરાળ બને તો આખી દુનિયાના અર્થતંત્રને પાયમાલ કરી દેવા તરફ આગળ વધી રહ્યું હોય એવું છે. અને ટ્રમ્પ એ એમ કે આપણે ત્યાં તો બહુ એક કહેવત આપણે કહી શકીએ એમ નથી, પણ એમ કે હું ભલે બરબાદ થાઉં પણ તમને બધાને બરબાદ કરીને રાખું, એવી માનસિકતા સાથે આગળ વધી રહ્યા છે.
એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી પાછા મળીશું, ફરી જોડાઈશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.